विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिमाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः 30 श्लोक प्रवृत्तिञ्च निवृत्तिञ्च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी 31 श्लोक यया धर्ममधर्मं च कार्यं च कार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी। એટલે ભગવાને 3 પ્રકારના જ્ઞાનની વાત કરી પહેલાં 3 પ્રકારના કર્મ 3 પ્રકારના કર્તા સાત્વિક ગુણોના આધારે સાત્વિક કરતા રાજસ કરતા તામસ કરતા 3 પ્રકારના જ્ઞાન સાત્વિક જ્ઞાન રાજસ જ્ઞાન તામસ જ્ઞાન 3 પ્રકારના કર્મો સાત્વિક કર્મ રાજસ કર્મ તામસ કર્મ એટલે એવું એનાલિસિસ કરીને હવે ભગવાન બીજા 2 પ્રકારના બીજી 2 વસ્તુઓની વાત કરે છે એમાં આ 3 પ્રકાર બુદ્ધિ 3 પ્રકારની અને ધૃતિ ધૃતિ એટલે આપણો વિલ પાવર સંકલ્પ શક્તિ ધૈર્ય વગેરે એમાં પણ 3 પ્રકાર એટલે સાત્વિક રાજસ તામસ એ ગુણોના આધારે ભગવાન હવે એની ચર્ચા કરી રહ્યા છે બુદ્ધિ અને ધૃતિની ને એમાં 30મા શ્લોકની અંદર આપણે જોયું હતું કે 3 પ્રકારની જે બુદ્ધિ વાત કરી એમાં 30મા શ્લોકમાં પહેલાં સાત્વિક બુદ્ધિની વાત કરી અને સાત્વિક બુદ્ધિ એટલે જેને સ્પષ્ટતા છે બુદ્ધિમાં સ્પષ્ટતા હોવી તો એ સાત્વિકી બુદ્ધિ શના વિશે મનુષ્ય જીવન વિશેની સ્પષ્ટતા મને પણ એક જીવન પ્રદાન થયેલું છે અને આ પશુ પક્ષી વગેરે પણ બધાને પણ જીવન પ્રદાન થયું છે પણ મારાને એનામાં શું ભેદ છે અને એને અનુરૂપ ખરેખર મનુષ્યને છાજે એવો હું અત્યારે મારું જીવન છે કે નહીં એની સ્પષ્ટતા ખાલી ભોગનું જીવન હોય તો એ પશુઓનું ને આપણામાં કોઈ ભેદ નથી આહાર નિદ્રા ભયમૈથુનંચ એટલે આહાર નિદ્રા અને ભય ઊંઘવાનું ખાવાનું અને બીજું બધું ભોગ એટલે હવે એ તો પછી એમાં આપણામાં ને એમાં ભેદ નથી જે કંઈ ભેદ છે એ આ બુદ્ધિના આધારે છે. બુદ્ધિ બધામાં છે,
લોકો એવું માને છે કે મનુષ્યની બુદ્ધિ જે છે એ બહુ ચડિયાતી છે. એવું બહુ વહેમ રાખવાની જરૂર નથી. કારણ કે વેલ કે ડોલ્ફિન આ બધા કેટલાય છે, બધામાં વ્યવસ્થિત બુદ્ધિ છે. પણ પેલી આપણામાં જે છે આ આપણી પસંદગી, મનુષ્યને જે છે પસંદગી કરવાની ક્ષમતા જે આપી છે એ અન્યમાં નથી. અને પસંદગીને આમાં વિવેક શક્તિ વગેરે ધર્મને આધારે પસંદગી, રાગદ્વેષને આધારે પસંદગી નહીં પણ ધર્મને આધારે પસંદગી, તો એ વ્યક્તિનો પછી વિકાસ થાય. તો મનુષ્ય તરીકે ખરેખર એને છા જેવું. એટલે આ બધી વસ્તુની સ્પષ્ટતા હોવી જોઈએ. મનુષ્યના જીવનનું ધ્યેય શું, તાત્કાલિક ધ્યેય શું અને જીવનનું અંતિમ ધ્યેય શું, એની સ્પષ્ટતા. એ તાત્કાલિક ધ્યેયનું સાધન શું, અંતિમ ધ્યેયનું સાધન શું, એની સ્પષ્ટતા. આવું બધું હોય બુદ્ધિમાં તો એ સાત્વિકી બુદ્ધિ કહેવાય. એટલે આ પ્રકારે બુદ્ધિમાં આ પ્રકારની સ્પષ્ટતા હોવી એને સાત્વિક બુદ્ધિ કહે છે. સાધનો વિશેની પણ સ્પષ્ટતા હોય. ચાલો, જેવા મોક્ષ ધ્યેય તો છે, તો મોક્ષ ધ્યેય માટે ધાર્મિક જીવન હોવું જોઈએ. પણ હવે ધાર્મિક જીવનમાં એટલે શું કરવાનું? મારે પહેલાં આજથી જ ધ્યાન કરવાનું શરૂ કરી દઉં, કે પૂજા પહેલાં કરવાની, કે જપ પહેલાં કરવાના? શું કરવાનું? ક્યાંથી શરૂ કરવાનું? એનો આધાર ક્યાંથી, શરૂઆત ક્યાંથી થાય? પછી કયું સાધન, પછી કયું સાધન, પછી કયું સાધન? આ બધી સ્પષ્ટતા હોય. ભગવાન બતાવશે કે આ બધી સ્પષ્ટતા રાજસિક ને વગેરેમાં નથી હોતી. એટલે સાત્વિકી બુદ્ધિમાં તો આ બધી સ્પષ્ટતા, કયું સાધન, કયા પ્રકારના સાધનોથી કયા પ્રકારનું સાધ્ય પ્રાપ્ત થાય. જપ કરવાથી શું મળે, પૂજા કરવાથી શું મળે? પૂજા અને જપ, પૂજા કરો કે જપ કરો બધું એક જ છે. અને મતલબ જે પૂજાથી પ્રાપ્ત થાય એ જપથી, આવું બધું હોય તો એ મતલબ કે સ્પષ્ટતા નથી. પૂજા જે છે એક પ્રકારનું સાધન છે, જપ બીજું સાધન છે. શાસ્ત્ર પોતે જો ધાર્મિક સાધનો બધા અલગ અલગ બતાવતું હોય તો એના અલગ અલગ પ્રકારના ધ્યેય હશે, એના અલગ અલગ પ્રકારનું, એનાથી ફાયદો અલગ અલગ પ્રકારનો થતો હોય. નહીં તો સમજીએ પૂજા કરીએ, જપ કરીએ, શું ફેર પડે છે? બધું એક જ છે. નહીં, એવું એક નથી. એ વાત ખોટી જ છે. એટલે એનો અર્થ કે આવું આપણે કહીએ કે આ બધું એક જ છે ને, તો એ મતલબ કોઈ સ્પષ્ટતા નથી. એટલે કયા સાધનથી કયું સાધ્ય મળે એ સ્પષ્ટતા. એમાં પાછો ઓર્ડર આવો, જેને કહે ને ક્રમ. શરૂઆત ક્યાંથી કરવાની સ્વામીજી? મોક્ષ પ્રાપ્ત કરવો હોય ક્યાંથી શરૂઆત કરવાની? શાસ્ત્ર જે કે જ્યાંથી શરૂઆત કરે છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની. સરસ હે ને? શાસ્ત્ર ધ્યેય બતાવે છે. શાસ્ત્ર ધ્યેય બતાવે છે ખરું, વેદ ધ્યેય બતાવે છે. શાસ્ત્ર એટલે શું સ્વામીજી? એટલે આ વેદ જે ધ્યેય બતાવે છે છેવટે મોક્ષ પ્રાપ્તિ. તો શરૂઆત ક્યાંથી કરે છે? વેદના પહેલા પાનાથી શરૂઆત થાય. અંતિમ ધ્યેયની વાત કરે તો સાધનોનું પ્રતિપાદન વેદના પહેલા પાનાથી કર્યું છે, ત્યાંથી શરૂઆત થાય. કર્મથી જ શરૂઆત થાય ને. એની વે એટલે પહેલા પૂર્વ વિભાગ કર્મકાંડ જ છે, એટલે કર્મથી શરૂઆત કરવાની. પછી વેદ પાછો અંદર કર્મ વિભાગમાં ઉપાસનાઓની વાત કરે, કે પછી ઉપનિષદ આવે, ઉપનિષદમાં પહેલાં પાછું ઉપાસનાની વાત કરે. મતલબ કે પહેલાં કર્મ કરવા, સાત્વિક કર્મ વગેરે કરવા, એના દ્વારા અંતઃકરણમાં રાગદ્વેષ ઓછા થાય. જો રાગદ્વેષ ઓછા થાય તો ભગવાનની ઉપાસના, જપ વગેરે કરવું પણ સરળ પડે. ના પણ તો પછી રાગદ્વેષ ઓછા થાય પછી હવે જપ કરવાની જરૂર શું છે? એટલે આ સ્પષ્ટતા નથી. એટલે કર્મ જે છે આ પ્રકારના કરીએ તો એનાથી રાગદ્વેષ ઓછા થાય. પણ ચિત્તમાં એમને પણ રાગદ્વેષ વગેરે ચિત્ત તો ફર્યા જ કરતું હોય છે. એવું નથી કે આપણે હંમેશા આપણે મનની અંદર રાગદ્વેષવાળી વસ્તુઓનું ચિંતન કરીએ, દ્વેષ હોય એ વસ્તુઓનું ચિંતન સતત કરીએ, કે રાગદવાળી વસ્તુનું ચિંતન કરીએ, એવું જરૂરી નથી હોતું. રાગદ્વેષ ઓછા થાય તો મન તો ચંચળ જ છે. તો એ ચંચળ મનથી વાસ્તવની અંદર જ્ઞાન પ્રાપ્ત ન થાય. પણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ મોક્ષ માટે, એ જ હજુ ખબર ન હોય. જોયું? એટલે આ બધી વસ્તુની સ્પષ્ટતા. એટલે આ કર્મ કરવા, પૂજા વગેરે કર્મ કરવા, એનાથી ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, રાગદ્વેષની નિવૃત્તિમાં મદદરૂપ થાય. એ જપ કરવા, જપથી ચિત્તની એકાગ્રતા પણ આવે, અને ઈશ્વર ઉપાસનાને કારણે પુણ્ય તો મળે જ. પણ પૂજા કરો, જપ કરો ને, જોયું પૂજા કરવાથી ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, અને એ વસ્તુ બરાબર છે. પરંતુ જપ કરવાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય. તો તમે કહો જપથી ઈશ્વરનો અનુગ્રહ થાય, પૂજાથી વધારે પ્રાપ્ત થાય. આ બધી સ્પષ્ટતા હોવી જોઈએ. પૂજામાં વધારે અવયવો,
કાયિક, કાયા, વાણી અને મતલબ શરીર, મન અને વાણીના સ્તર બધું પ્રવૃત્ત થાય. પ્રયત્ન ત્રણેય સ્તરે રહેલો છે પૂજાની અંદર, માટે વધારે પુણ્ય મળે. અધિકસ્ય અધિકમ ફલમ, જેટલો આયાસ વધારે એટલું ફળ વધારે અહીંયા તો. અને માટે પૂજાથી વધારે પુણ્ય પ્રાપ્ત થાય જપની સરખામણી. તો ભાઈ જપ કરવાની જરૂર નથી ના, પણ જપથી પાછું પેલું એકાગ્રતા પ્રાપ્ત થાય, પૂજાથી એકાગ્રતા પ્રાપ્ત ન થાય ચિત્તની. એટલે આ બધી વસ્તુની સ્પષ્ટતા હોવી બહુ જરૂરી છે. અને આ બધું આ બધી સેવાની બધી વાત કરતા હતા, કર્મયોગની બધી, ત્યાં બધું અંદર જ આવી ગયું ને. પણ તો સેવાની જરૂર છે કે એટલે બધા લોકોની અમે સેવા કરીએ કે પછી આ જપ કરીએ કે શું કરીએ? ના, બધું એક જ હોય તો પછી અમે બેમાંથી એક કરીએ ના, બધાની જરૂર છે. તો બધું કરવા રહીએ તો અમે તો તમારા ક્લાસ જ ભરવાના બંધ કરી દઈશું ને, પણ એની જરૂર છે. એટલે કઈ વસ્તુનું કેટલું પ્રપોર્શન, ક્યારે શરૂઆત કરવી, પછી કયું પ્રપોર્શન ઘટાડવું અથવા ઘટવું, ઘટાડવું કરતાં પણ ઘટવું, કયો ક્રમ રાખવાથી છેવટે જ્ઞાન માટેની તૈયારી થઈ જાય પૂરેપૂરી, અને પછી જ્ઞાન પ્રાપ્તિ, મોક્ષ વગેરે. પણ જ્ઞાનથી જ મોક્ષ મળે એવું કોણે કહ્યું? જ્ઞાન તો તમારો ક્લાસ ભરવું પણ એનાથી તો ખાલી અમને બુદ્ધિમાં જ્ઞાન પ્રાપ્ત થાય, પછી કંઈક તો કરવું પડે ને મોક્ષ પ્રાપ્તિ માટે. એટલે હવે એના માટે મારે શું કરવું? એટલે એ હજુ સ્પષ્ટતા નથી. જ્ઞાન અને મોક્ષ જુદી વસ્તુ છે જ નહીં. હું મુક્ત છું એને બ્રહ્મજ્ઞાન કહેવાય કે આત્મજ્ઞાન કહેવાય. કેમ? તો આત્મા મુક્ત છે, આ આત્મા મુક્ત છે. કેમ આત્મા મુક્ત છે? કારણ કે આત્મા બ્રહ્મ છે, માટે બ્રહ્મ મુક્ત છે, માટે આત્મા મુક્ત છે. માટે હું જાણું કે હું મુક્ત છું, એ જ જ્ઞાન છે ને એ જ મુક્તિ છે. બીજું શું? બીજું કઈ મુક્તિ હોય? તમે બંધનમાં હો ને તો જ્ઞાન તમને મુક્ત ન કરી શકે. બંધનમાં હોય જ્ઞાન મુક્ત ન કરી શકે. કર્મ કરવું પડે બંધનમાંથી છોડાવવા માટે. તો કોઈને બંધનમાંથી છોડાવવા માટે ખાલી જ્ઞાન પ્રાપ્ત કોઈને જેલમાંથી છોડાવવો હોય તો તમારે કંઈક કર્મ કરવું પડે. કોર્ટમાં ફરી અરજી દાખલ કરો ને ફલાણું કરો ને, અથવા કોઈ દોરડે બાંધી દીધો હોય કે જાણવું, હું ખાલી જાણું કે આ દોરડામાંથી આ વ્યક્તિને હું આ દોરડા બાંધેલા છે એને, અને એમાંથી એને એ બધા દોરડા કાપી નાખું તો વ્યક્તિ મુક્ત થઈ જાય. એ જ્ઞાન તો છે, પણ તેથી કે વ્યક્તિ થોડો મુક્ત થાય. એ તો જઈને એ બધા દોરડા કાપવા પડે ને. એટલે વાસ્તવિક બંધન હોય તો મુક્ત ન થવાય જ્ઞાનથી. આ સ્પષ્ટતા નથી હોતી ને, આવું હોય છે જ. શું કંઈક તો કરવું જ પડે. આ તો બધું બૌદ્ધિક જ્ઞાન છે એમ કે. આ મને પ્રેક્ટિસમાં શું મૂકવાનું સ્વામીજી? પ્રેક્ટિસ એટલે કર્મ. એટલે હજુ એવું જ છે કે જ્ઞાન તો પ્રાપ્ત કરવાનું, પણ પછી કંઈક તો કરવું તો પડે. ધ્યાન કરવું પડે, ફલાણું કરવું પડે, ઢીકણું કરવું પડે. આ બધું સ્પષ્ટ હોય તેને સાત્વિકી બુદ્ધિ કહેવાય. એટલે વાસ્તવની અંદર આ કર્મથી શરૂઆત કરી, પછી ઉપાસના, આ તે તમે હવે સારું અમારા સ્પષ્ટતા નથી, કહી દો શું છે. એટલે મેં કહ્યું ને, જ્યાંથી વેદનું પહેલું પાનું ઉગડે ત્યાંથી આપણે શરૂઆત કરવાની. તો વેદમાં બધા કરોડો કર્મ કરવા કયા છે, તો અમે બધા કરીએ? ના, સમજવાનું કે કર્મ કરવાની અપેક્ષા રાખે છે. કર્મ કરવાની અપેક્ષા રાખે છે તો પછી કર્મથી કર્મ ફળ મળે ને એનાથી તો અમે ભોગવીએ અને એનાથી રાગ દ્વેષ. તમે તો બધું એનાથી જુદી વાત કરો છો. એટલે કર્મ કરવાનું ખરું, પણ કર્મ પાછળની ભાવના બદલી નાખવાની, એનું સાત્વિક કર્મ કરવાનું. પંચમહાયજ્ઞ વગેરેની વાત પણ કર્મયોગમાં જ કરેલી છે, એની કર્મકાંડમાં કરેલી છે, વેદની અંદર જ કહેલું છે. અને બાકીના કર્મો પણ જે હોય આપણા એ કર્મયોગની ભાવનાથી કરો. જરૂર આ બધામાં આચાર્ય શાસ્ત્રની તો મદદ હોય જ, પરંતુ આ બધી સ્પષ્ટતા હોવી જોઈએ. એટલે આ પ્રકારે એટલે ભગવાને પેલું બીજા અધ્યાયમાં કહ્યું, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયિના. એટલે વ્યવસાયાત્મિકા બુદ્ધિમાં વ્યવસાય, નિશ્ચય કે આ સાધન આસાધ્ય પ્રાપ્ત થાય, આ સાધન આસાધ્ય. પહેલાં આ સાધનનું અનુષ્ઠાન, પછી આ સાધનનું અનુષ્ઠાન, પછી આ સાધનનું અનુષ્ઠાન. એમ આ બધી સ્પષ્ટતા. યોગ શાના માટે કરવો જોઈએ? અષ્ટાંગ યોગ શાના માટે છે? અષ્ટાંગ યોગથી જ્ઞાન ના મળે. અષ્ટાંગ યોગથી તમે મનને સ્વસ્થ બનાવી શકો, શરીરને સ્વસ્થ બનાવી શકાય. અષ્ટાંગ યોગથી પણ હું છેવટે પેલો સમાધિમાં જતો રહું તો મને તમારે આ બધું ભણવાની જરૂર નહીં રહે. સમાધિમાં જતો રહું તો હું છેવટે જતો રહું. સમાધિમાં જ્યાં જતા રહેશો ત્યાંથી પાછા આવશો, યાદ રાખજો. જ્યાં જશો ને ત્યાંથી પાછા આવશો. ના, પણ સ્વામીજી છેલ્લે તો જતા રહીએ તો ક્યાં પાછા આવીએ છીએ? બીજે અવતરણ કરીએ છીએ. થાય જ છે, જઈએ જ પાછા આવવાનું જ છે. આ નિયમ જ છે. જ્યાં જશો ત્યાંથી પાછા આવશો.
એટલે એ સમાધિમાં જઈને મોક્ષ પ્રાપ્ત થયો તો પછી તો પાછા આવશું, પાછા બંધનમાં આવી જશો, પછી પાછો સમાધિમાં જવાની ઈચ્છા થશે, પાછા જશો પછી ત્યાંથી એમાંથી બહાર આવશો. તો આ તો ખેલ છે બધો સંસાર. યોગ આ સમાધિમાં જવું તો પણ છેવટે વાસ્તવમાં મુક્તિ તો નથી જ. આ સ્પષ્ટતા હોવી જોઈએ. લોકો તો આવું એ માને છે કે તમારું ભણીએ કે અમે અષ્ટાંગ યોગ પતંજલિ યોગનું એ કરીએ તો સરખું જ છે ને, છેવટે તો બધું સરખું જ છે, એમ કે બધું સરખું જ છે. હું નિર્વિકલ્પ છું એક જાણવું જ, મારું સ્વરૂપ જ નિર્વિકલ્પ છે, કોઈ પ્રકારના વિકલ્પો છે જ નહીં, આત્મા એક જ છે, એ અદ્વિતીય છે વગેરે. વિકલ્પોનો અભાવ એનું નામ અન્ય વસ્તુનો અભાવ. વિકલ્પ એટલે દ્વૈત, નિર્વિકલ્પ એટલે અદ્વૈત. મારાથી અન્ય છે નહીં, એ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે, એ હકીકત છે. નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરવાની જરૂર નથી. જે અવસ્થા છે તો સમયને કાળને અંતર્ગત છે ને, એ જવાની જ છે. તો પછી કે વાસ્તવમાં એ કંઈ ફળદાયી નથી. તો પછી યોગશાસ્ત્ર નકામું છે. યોગશાસ્ત્ર નકામું નથી. યોગશાસ્ત્ર ઘણું બધું આપશે. શરીરની સ્વસ્થતા આપશે, મનની સ્વસ્થતા આપે, અને શરીર મન બુદ્ધિનું એક સુગ્રથિત વ્યક્તિત્વ ઊભું કરે, ત્રણેય વચ્ચે સંકલન કરી આપે. યોગશાસ્ત્ર બહુ જબરજસ્ત વસ્તુ છે. તો પછી અમે એનું જ કરીએ, તમે તમારા ક્લાસ નહીં ભરીએ, અમને એમાંથી છેવટે મુક્તિ થઈ જશે. એટલે મને આ સ્પષ્ટતા નથી. મુક્તિ શું છે એ સ્પષ્ટતા નહીં, એનું સાધન વિશેની સ્પષ્ટતા નથી. આ બધો ગૂંચવાડો જ્યાં હોય ત્યાં બુદ્ધિ સાત્વિકી નથી. ચાલો એની એટલે પછી 30મા શ્લોકમાં આવી સાત્વિકી બુદ્ધિની વાત કરી, આપણે કરી. અને પછી 31મા શ્લોકમાં રાજસિક બુદ્ધિની ભગવાન વાત કરે છે. રાજસિક બુદ્ધિ એટલે હવે તમે સમજી જ ગયા છો બિલકુલ. જ્યાં ગૂંચવાડો છે આ બધા, એ રાજસિક બુદ્ધિ કહેવાય. જ્યાં બધો ગૂંચવાડો હોય ને, જે મેં વાત કરી એમાં સ્પષ્ટતા, એમ સાત્વિકી બુદ્ધિ. જ્યાં સ્પષ્ટતાનો અભાવ, એ રાજસિક બુદ્ધિ. ના તો પછી તામસિક બુદ્ધિ કહીશ, તમને વાત કરીશ પછી. તામસિક બુદ્ધિ જરા જુદા જ પ્રકારની છે. એટલે કોઈ પ્રકારનો ગૂંચવાડો ના હોવો એ મતલબ કે તો આ નથી બિલકુલ કશું ખબર. જેમ કે આપણને લોકોનો ગૂંચવાડો છે, જુઓ તમે કેવી વસ્તુ છે. આપણે આમાં આવ્યા પણ આવો ગૂંચવાડો બુદ્ધિમાં હજુ હોઈ શકે. પણ દાખલા કે બહાર કોઈ જેને ગીતાનો જી પણ ખબર નથી, ગીતાનો ગ એ ખબર નથી ને, એને ગીતાની ચિંતા નથી. તમારા વેદ કેટલા છે? એ વેદ વસ્તુ શું છે? એમ કે વેદ વસ્તુ શું, વેદ શું છે વસ્તુ છે? એટલે એને કોઈ નવા નીચોવાનો જ સંબંધ નથી, તો ગૂંચવાડો નથી, લો ચિંતા જ નથી. એ અમુક પ્રકારનો નિર્ણય કરીને જ બેઠો છે. એ હવે બીજો એક્સ્ટ્રીમ છે, એ પછી વાત કરીએ. પણ આ ગૂંચવાડો એટલે ધાર્મિક જીવન, આધ્યાત્મિક જીવન, આધ્યાત્મિક ધ્યેય બધામાં રસ હોય, એના સાધનોના અનુષ્ઠાનમાં રસ હોય, પણ સ્પષ્ટતા ન હોય, એ રાજસિક બુદ્ધિ. અને આમાં બહુ લોકો છે આધ્યાત્મિક ધ્યેય પ્રાપ્ત કરવાનું પણ શું કરે, અનેક પુસ્તકો વાંચે, અનેક પ્રકારના પુસ્તકો વાંચે, અને જે પુસ્તકના જે લેખક હોય, કોઈ દાખલાથી માનો ને કોઈક આધ્યાત્મિક ગુરુ જ હોય, અને એમણે લખ્યું હોય કે વાસ્તવની અંદર આ સેવા વગેરે કરવી, જનસેવા જનાર્દન સેવા છે, અને માટે સેવા જ વગેરેને ભગવદ્ ગીતામાં ભગવાને પણ સેવા ધર્મને જ મુખ્ય ધર્મ માન્યો છે. અને આપણે બસ એ માનીને પછી સેવા કરવામાં લાગી જઈએ. પછી બીજું પુસ્તક પકડે, ફરતા રહે ને એટલે બીજા પુસ્તક પકડે, બીજા કોઈક આશ્રમમાંથી બીજું પુસ્તક લઈ આવે. હવે એમાં કોઈ આધ્યાત્મિક ગુરુએ કહ્યું કે ધ્યાન કરવું જોઈએ, બધું છોડી દો. આ બધા કોઈક આવે છે, બધા સ્વામીઓને બધા પ્રવચનો, લેક્ચરબાજી કરતા હોય, એનાથી મુક્ત થઈ જાઓ અને કેવળ ધ્યાન કરો, બસ. અને ધ્યાનથી જ છેવટે મુક્તિ પ્રાપ્ત થઈ જશે. હવે એટલે આપણે પહેલાં સેવા અપનાવેલી એ સેવાને છોડી દીધી હવે, અને હવે આ પકડ્યું, ધ્યાન કરવાનું પકડ્યું. હવે ધ્યાન શરૂ કર્યું. એમ પાછું કરતાં કરતાં બહાર નીકળ્યા, પાછું કોઈ બીજા આશ્રમમાં ગયા, ત્યાંથી કોઈ ત્રીજું પુસ્તક પકડી લે, અને એ પાછા કંઈક કોઈ કુંડલિનીની વાત કરી, કુંડલિની જાગરણ થઈ જાય, મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એટલે હવે પ્રાણાયામથી કુંડલિની જાગૃત કરવાની વાત આવી. હવે પ્રાણાયામ શરૂ કરી દીધા, હવે પેલું છોડી દીધું. કોઈક વળી પાછા આવા મુક્તાત્મા જેવા વળી ગયા, નહીં ભાઈ જ્ઞાનથી જ મોક્ષ છે ને આ બધું. અને પછી એ કુંડલિની છોડીને હવે ક્લાસ ભરવાનું શરૂ કરી દીધું. ગૂંચવાડો
આવી પ્રકારનું. એટલે મતલબ કે મોક્ષ સાધન સાધ્ય વિશેની એ સ્પષ્ટતા નથી ને એના સાધન આ બધામાંથી કયું સાધન એ સ્પષ્ટ નથી. એટલે જે આવે છે હાથમાં એ પકડે, આ થોડા દિવસ ચાલે, પછી પાછું એ છોડીને બીજું સાધન અપનાવે. આવા છે સ્વામીજી, બહુ એ છે. ઇનફેક્ટ આ જ મેજર વર્ક છે આધ્યાત્મિક જગતની અંદર. આ લોકો વધારે છે, આવા જ લોકો વધારે છે. એટલે કોઈ પણ પુસ્તક લઈને એનાથી ઇન્સ્પિરેશન આ પ્રકારનું કંઈક એમાંથી કંઈક સાંભળીને કંઈક અથવા વાંચીને કંઈક એ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત કરીને પછી એ કરવામાં લાગી પડે. થોડા દિવસ ચાલે, પછી બીજું કોઈક આવીને બીજું કંઈક કહે તો એમાં શરૂ કરી દે, અને પછી છેલ્લે પાછું કોઈક આવે ઘંટ વગાડતું. હજુ આ બધું છોડી દો. આ કલિયુગની અંદર નામ સ્મરણ શ્રેષ્ઠ વસ્તુ છે. કલો કલ્મશ ચિત્તાનામ પાપ દ્રવ્યોપજીવિનામ વિધિક્રિયા વિહીનામ ગતિ ગોવિંદ કીર્તનમ. આમ પાછું એકાદ શ્લોકે કોટ કરે. અમે તમને કહીએ છીએ બધું જ છોડી દો. આ કલિયુગની અંદર કોઈ આપણા કલ્યાણનું સાધન છે જ નહીં છેવટે. નામ સ્મરણ જ કરો. હરે નામૈવ 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 કેવલમ. બસ. કલૌ નાસ્ત્યેવ 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 વિધિ ગતિ અન્યથા ગતિ નાસ્તિ. બીજી કોઈ રીતે તમારી ગતિ મોક્ષ થશે નહીં. કલૌ એટલે કલિયુગની અંદર બીજું કોઈ સાધન છે જ નહીં. નાસ્તિ નાસ્તિ નાસ્તિ. હા, હરે નામૈવ હરે નામૈવ હરે નામૈવ. હરિનું જ નામ લો. આ બધું છોડી દો. આ બધા ક્લાસ ભરવાના, ક્લાસ બ્લાસ ભરવાના, બધું છોડી દો. કશાથી મુક્તિ નહીં મળે. હવે એ લાગી ગયા બસ. કુંડલીની આવી હતી ક્યારેક, કુંડલીની ગઈ. પછી કંઈક સેવા આવી હતી બધાને, કંઈક સાત્વિક કર્મ એ શરૂ કર્યા, એ બંધ કર્યા. હવે આ કે વચ્ચે ક્લાસ ભરવાના શરૂ કર્યા હતા, એ બંધ કરી દીધા. અને આ રીતે વાસ્તવની અંદર ધ્યાન શરૂ કરેલું, ધ્યાન પછી બંધ કરી દીધું. હવે આ નામ સ્મરણ આવ્યું છે, કેટલા દિવસ ટકશે ભગવાનને ખબર. આ પ્રકારની બુદ્ધિ હોય તો માનું કે રાજસિક બુદ્ધિ છે. એમાંથી મુક્ત થવું જ થઈ જ છૂટકો છે. હા, આ તો ઉભયભ્રષ્ટ સ્થિતિ છે ખરેખર. ઉભયભ્રષ્ટ સ્થિતિ. આપણે મને કોઈ જગ્યાએ કોઈ ઉતારી દે અને પછી મને આશ્રમ સુધીનો આવવાનો રસ્તો ખબર ન હોય ને હું કેવો ગૂંચવાઉં, એના જેવી સ્થિતિ છે. વિચાર કરો તમે. ગૂંચવાડો. અને તો આપણે તો બધા સારા છે કે ચાલો ભાઈ આ બધું સ્પષ્ટતા આપણે જોડે જોડે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બાકી આ આધ્યાત્મિક મોલ જે છે બહુ મોટો છે. કેટલું એમાંથી તમે ખરીદી શકો છો. કેટલા પ્રકારનું. કોઈ કલ્પના બહારનું છે બધું. કલ્પના બહારનું. એટલે એવું નથી કે આપણા ભારતની અંદર, આ દેશમાંય છે. આ દેશમાં બધા અનેક પ્રકારની વસ્તુઓ છે. બધી જ હોય. કારણ કે લોકોને બિચારાઓને કંઈક તો સોલ્યુશન જોઈએ છે ને, શાંતિનું કે સુખનું કે આમ સલામતીનું કંઈક નિયમ આમ ઝંખના તો છે જ. એટલે હવે પછી આ બધા જાણે છે કે ભૌતિક રીતે નથી મળવાનું, એવું બહુ જાણનારા મોટાભાગના લોકો છે. એટલે પછી આવા બીજા બધા સાધનો કંઈક શોધતા રહે છે. આમ મન શાંત થઈ જાય, પેલું શાંત થઈ જાય, સલામતી જીવનમાં લાગે, સુખ લાગે આપણને. એટલે અનેક પ્રકારના સાધનો લોકો અપનાવતા હોય છે. પણ એ સુખ શાંતિ સલામતી વસ્તુ શું છે એ ખબર જ નથી. જેને આપણે મુક્તિ કહીએ છીએ એ વસ્તુ શું છે એ જ ખબર નથી. માટે સાધનોની સ્પષ્ટતા નથી ને સાધ્યની સ્પષ્ટતા નથી. આવી બુદ્ધિ ધરાવનારા કેવા છે? રાજસિક બુદ્ધિ ધરાવે છે. એ વસ્તુ ભગવાન કહી રહ્યા છે. ધર્માધર્મમ ચ અયથાવત પ્રજાનાતિ. ધર્મ વિશેની અને અધર્મ વિશેની જે શાસ્ત્રની અંદર કહેવાય છે એ વિશેની કોઈ સ્પષ્ટતા જ નથી. શું કરવું, મતલબ શાસ્ત્રની અંદર કયા પ્રકારના કર્મો કયા છે જેને ધર્મ કહી શકાય, અથવા કયા કર્મો છે જે નિષિદ્ધ કર્મો છે, અધર્મ કહી શકાય, એ કયા છે એ પણ ખબર નથી. અને શાસ્ત્રની અંદર તો વાસ્તવમાં શાસ્ત્રની વાત આપણે શાસ્ત્ર પાસે ન જઈએ તો ચાલો, એ તો બરાબર છે. પરંતુ શાસ્ત્ર વિશેની એક સામાન્ય જાણકારી હોય છે ને, એમાં આપણને આ બધું શાસ્ત્રમાં જ ગૂંચવાડા જેવું દેખાતું હોય છે. જુઓ, શાસ્ત્રમાં જ એવા કન્ફ્યુઝિંગ, એટલે મતલબ આ પ્રકારનું મૂંઝવણ ઉત્પન્ન કરે એવા વાક્યો રહેલા છે. એટલે આપણા મુખમાં મૂંઝવણ બેવડાય. પછી શું થાય કે એક જગ્યાએ કર્મનો ભગવાને બહુ આમ બધી, આ ભગવદ્ ગીતાની વાત કરું, શાસ્ત્ર
કર્મને ભગવાને બહુ મોટો મહિમા ગાયો અને બીજી જગ્યાએ ની ટીકા પણ કરી. આવું એ છે. એટલે ભગવાને કહ્યું, જો ત્રીજા અધ્યાયમાં ભગવાને કહ્યું, સધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મની અંદર પોતપોતાના ધર્મ પોતપોતાની ફરજોની અંદર બજાવતા બજાવતા નિધનમ મરણ આવી જાય તો ચિંતા નહીં, પણ પોતાની ફરજો ન છોડવી જોઈએ. અન્યના ધર્મનું પાલન ન કરવું જોઈએ, પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ. પોતાની ફરજો પોતાના બધી એનું પોતાના કર્તવ્ય કર્મ એ કરતાં કરતાં ભલે મરણ આવી જાય તો. અર્જુનને કહી રહ્યા હતા, કારણ કે યુદ્ધ એના માટે અત્યારે સ્વધર્મ છે ને, એટલે એવું કહ્યું. એટલે આપણને થાય કે આ તો બરાબર, ભગવાને કેવી સરસ શીખ આપી. એટલે ભલે ને હવે મરણ આવી જતા હોય પણ આપણે ફરજો બજાય. પછી 18મા અધ્યાયમાં ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય. બોલ, પોતાના ધર્મ જે છે એનો પણ ત્યાગ કરી દેવો છે અને મારું શરણ લેવું. લો, તો તમે ત્યાં ત્રીજા અધ્યાયમાં એક વાત કરો ને 18મા અધ્યાયમાં જુદી વાત કરો. ગૂંચવાડો જ છે ને ત્યારે. એટલે તમે સ્વામીજી અમને શેનો ગૂંચવાડાની વાત કરો? ભગવાન પોતે જ આવી રાજસિક બુદ્ધિ ધરાવે છે. એમનામાં જ ગૂંચવાડો જ નથી. એટલે કેટલાય લોકો શાસ્ત્રોને આ રીતે બ્લેમ કરતા હોય છે, પણ એમને ખબર નથી કે શાસ્ત્ર જેની પાસે યોગ્ય રીતે ભણવું જોઈએ, જેથી કરીને શાસ્ત્રનું સર્વગ્રાહી દર્શન પ્રાપ્ત થાય, એવી કોઈ આચાર્યની મદદ લીધા વગર તમને ગૂંચવાડો છે એ ન સ્વીકારે. શાસ્ત્રમાં ગૂંચવાડો છે એમ કે શાસ્ત્રમાં ગૂંચવાડો છે ને આવી રીતે ભગવાનમાં ગૂંચવાડો છે ને ફલાણામાં ગૂંચવાડો છે. બધા એમ ન કે મારી બહુ બુદ્ધિમાં ગૂંચવાડો છે, એવું ના કે ક્યાંથી ના કે. એનીવે, એટલે આ રીતે આવું શાસ્ત્રમાં તો ભાઈ વિરોધાભાસી એવું દેખાશે જ. તો એટલે કેમ? એટલે એનો અર્થ શું? એ લોકો બધા સેડિસ્ટિક લાગે છે અમને તો. શાસ્ત્રમાં આવું જાણી જોઈને આમ ગૂંચવાડો, પોતે સ્પષ્ટ હોય પણ ગૂંચવાડો જ મૂકે, જેથી બીજાઓ ગૂંચવાય અને એ બધા ગૂંચવાય ને બિચારા આઘા પાછા થાય ને એનો એ જોઈને આનંદ આવે આ લોકો ભગવાનને બધા. એવું નથી, એવી વસ્તુ જ નથી. જે સાધન જે કાળે જે સ્થિતિમાં જરૂરી હોય એ સાધન પછીની અવસ્થામાં જરૂરી ન હોય. જે પેલું શું પોલ વોલ્ટવાળા જે કરતા હોય છે, તો પહેલાં શરૂમાં તો પેલું મદદ લે ને, પેલું વાંસળાની મદદ લઈને એ છેક હાઈટ પર ચડ્યો અને હવે એમ માને કે જેના લીધે હું છેક આટલે ઊંચે ચડી શક્યો એ સાધન હવે હું છોડું જ નહીં, તો મુશ્કેલીના પાર નથી. એને એ છોડી જ દેવો પડે વાંસળો, બીજી બાજુ કૂદવું હોય તો. જે સાધનની એટલે મેં પેલું કહ્યું કે જે સાધન જ્યારે અપેક્ષિત હોય ત્યારે અપનાવવું જોઈએ. પછી એ સાધન જીવનભર અનુષ્ઠાન ન કરવું. બીજું સાધન છે એનાથી આગળ વધો તમે તો અન્ય સાધન છે જે તમને વધારે આગળ લઈ જાય. એટલે આ સ્પષ્ટતા આપણામાં ન હોય તો આપણે કહીએ કે તો બધું ગૂંચવાડો ભગવાનનો ગૂંચવાડો છે. એટલે જે જીવનની અવસ્થામાં કે જે આપણી અપરિપક્વ અવસ્થાની અંદર જે કર્મની જરૂરિયાત છે એ પછી પરિપક્વ અવસ્થામાં કર્મની જરૂરિયાત ન રહે, જ્ઞાનની જરૂરિયાત છે. પછી ત્યાં ભગવાને કહેવું પડે કે આ બધા ધર્મોને છોડીને હવે તું મારું શરણ લે, અર્થાત વાસ્તવની અંદર હવે તું આ અજ્ઞાનનું શરણ લે. જ્ઞાનનું શરણ લે એમ કહેવાનો ભગવાનનો ત્યાં આશય છે. એનીવે, એટલે ત્યાં કોઈ ગૂંચવાડો છે જ નહીં. સંદર્ભને આધારે જે તે સાધનનું જે અવસ્થામાં જરૂરી હોય એ અવસ્થામાં પછીની પરિપક્વ અવસ્થામાં એની જરૂરિયાત ન પણ હોય. એટલે આ રીતે આવું બધું આવી વસ્તુની સ્પષ્ટતા આપણા મનમાં ન હોય તો એ રાજસ બુદ્ધિ કહેવાય, કન્ફ્યુઝન. પેલું આપણે કહીએ ને આંશિક જ્ઞાન, પૂરેપૂરું જ્ઞાન નહીં. અજ્ઞાન હોય તો સારું, એ તો તમોગુણ છે. પૂરેપૂરી સ્પષ્ટતા તો સત્વ, આ વચ્ચેની અવસ્થા છે. રજોગુણ એટલે વચ્ચેની પેલાને આનંદ છે, તમો ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. પેલાને એને બિચારાને આનંદ જ છે, એના તો મનમાં છે કે આ બધી વસ્તુની જરૂરિયાત જ નથી. અને જેને આ બધીમાંથી કયું સાધન શેના માટે છે એ બધી ક્લિયર છે, એને તકલીફ કોઈ નથી. આ સ્થિતિ આવી વચ્ચેની સ્થિતિ જે હોય છે ગૂંચવાડાવાળી, આંશિક જ્ઞાન, અજ્ઞાન બ્લિસ, પૂરેપૂરું જ્ઞાન બ્લિસ. આંશિક જ્ઞાન બધે તકલીફ, જ્યાં આંશિક જ્ઞાન ને તકલીફ. રજ્જુને રજ્જુ જાણી લીધો, કોઈ તકલીફ નહીં. અને વાસ્તવમાં સર્પ જાણી લીધો તોય તકલીફ નહીં, કારણ કે દોડી જાઓ, ચાલો પત્યું, અહીંયા રસ્તામાં સાપ પડ્યો છે, ચાલો આપણે જાણીએ શું કરવું, સામે સાપ આવ્યો તો ભાગી જાઓ, ચાલો પત્યું. પણ
છે કે આ સાપ છે કે રજ્જુ છે, સાપ છે કે રજ્જુ, એવી સ્થિતિ હોય સંશયગ્રસ્ત, તે એમાં બહુ મુશ્કેલી. આંશિક જ્ઞાન કહેવાય. સંશય એટલે આંશિક જ્ઞાન છે, આ છે કે આ છે, આ છે કે આ છે. એટલે ભગવાને કહ્યું ધર્માધર્મ, શાસ્ત્રીય ધર્મ એટલે ધાર્મિક કાર્ય કોણ, શાસ્ત્રીય કર્મો, એને ધર્માધર્મ કહેવાય. શાસ્ત્રએ જેનું વિધાન કર્યું એને ધર્મ, શાસ્ત્રએ કહ્યું કે આ નહીં કરવાનું એ અધર્મ, બસ એ અધર્મ, એનું અનુષ્ઠાન નહીં કરવાનું. એટલે ધર્માધર્મના સંદર્ભમાં, શાસ્ત્રીય કર્મના સંદર્ભની અંદર, શાસ્ત્રમાં વિહિત, શાસ્ત્રએ કહ્યું કે આવા કર્મો વગેરે જે કરવા જોઈએ એના સંદર્ભની અંદર ગૂંચવાડો હોય. ભગવાન કહે છે કાર્યાકાર્યે કાર્યમ ચ અકાર્યમ, કાર્યાકાર્યમ ચ અયથાવત પ્રજાનાતિ. અયથાવત એટલે આવું આંશિક, યથાવત જેવું છે એવું તો સ્પષ્ટ, રજ્જુને રજ્જુના રૂપમાં જાણ્યું, સ્પષ્ટતા. પણ અયથાવત એટલે શું છે હજુ ખબર નથી, આંશિક જ્ઞાન. એટલે કાર્યાકાર્ય કયું, અર્થાત લૌકિક કર્મ, ધર્માધર્મ, શાસ્ત્રીય કર્મ અને અકર્મ, વિધિ નિષેધ જેને કહીએ, અને કાર્યાકાર્ય એટલે લૌકિક કર્મ. લૌકિક કર્મના સંદર્ભમાં અર્થાત શાસ્ત્ર સાથે નિસ્બત ના હોય એવા બધા કેટલાય કર્મો રોજ આપણે કરીએ, જેમાં શાસ્ત્રની કંઈ મદદ લેવાની જરૂર નથી, જાણીએ જ છે. હવે ભૂખ લાગીને આ બધું, એને માટે આપણે આ પ્રવૃત્તિ કરીને ભોજન કરી લઈએ, એને ભૂખને શમાવીએ, શરીરને પોષણ આપીએ. હવે એમાં કંઈ શાસ્ત્રની ક્યાં થોડી જરૂર છે. એટલે એવા કેટલાય કાર્યો આપણા દિવસના છે જે શાસ્ત્રીય કર્મ નથી. પૂજા વગેરે બરાબર છે, પૂજા છે, જપ તપ વગેરે બધી વસ્તુ બરાબર છે. તીર્થયાત્રા વગેરેમાં શાસ્ત્રની મદદ નથી કરીએ, શાસ્ત્રે કહ્યું કે આ રીતે કરો વગેરે, દાન હોય, યજ્ઞ, તપશ્ચર્યા બધામાં બરાબર છે. પણ બીજા લૌકિક કાર્યો બધા રોજના કેટલાય કરીએ છીએ આપણે, એ ભગવાન અહીંયા કાર્યાકાર્ય કહે છે. એ સંદર્ભમાં શું કરવું, લૌકિક કાર્યમાં પણ શું કરવું શું ન કરવું એ વિશે પણ જે ગૂંચવાડો ધરાવે છે, એ પણ વાસ્તવના એવી બુદ્ધિ એ રાજસિક બુદ્ધિ છે. યથાવત પ્રજાનાથી મતલબ આંશિક રીતે એ વસ્તુનું જ્ઞાન છે, પૂરેપૂરું જ્ઞાન નથી, તો એ રાજસિક બુદ્ધિ છે. રજોગુણને કારણે હોય છે. સ્પષ્ટતા ન હોવી એ રજોગુણનું કાર્ય છે. સ્પષ્ટ થઈ જવું સત્વ, અને વિપરીત જ ખ્યાલ હોવો એ તમોગુણ છે. એની વાત ભગવાન હવે કરશે. હવે ભગવાન એટલે આ 32મા શ્લોકમાં આ તામસિક બુદ્ધિની વાત કરે છે. અધર્મમ ધર્મમિતિ મન્યતે તમસાવૃતા સર્વાર્થાન વિપરીતાંશ બુદ્ધિસ્સા પાર્થ તામસી. એટલે પહેલાં આપણે જોયું ને 30મા શ્લોકમાં સાત્વિક બુદ્ધિની વાત કરી, 31મા શ્લોકની અંદર રાજસિક બુદ્ધિની વાત કરી. હવે આ 32મા શ્લોકમાં તામસિક બુદ્ધિની વાત કરે છે. પછી પેલે ધૃતિ, વિલ પાવરની વાત આવશે, સંકલ્પ શક્તિ આપણી, એ નહીં પણ 3 પ્રકારની વસ્તુ છે, એ 3 પ્રકારની છે એ ધૃતિ, પણ એ 33મા શ્લોકથી કહેશે. એટલે ભગવાન હવે આ તામસિક બુદ્ધિની વાત કરે છે કે જેમાં સંશય છે જ નહીં. બોલો, સંશય ના હોય ને ત્યારે સ્થિતિ સાત્વિક ને તામસિક સરખી જ. સાત્વિકને કોઈ સંશય નથી, તામસિકને સંશય નથી. એટલે ઘણીવાર આપણે કંઈક પ્રશ્ન કંઈ હોય તો કરો, તમને આ સાંભળ્યુંમાં કંઈ પ્રશ્ન હોય તો કરો, અમને કોઈ સંશય જ નથી બધું. એટલે આપણને ગૌરવ થાય કે આપણે એવી રીતે રજૂઆત કરી કે જેને કારણે બધું સ્પષ્ટ થઈ ગયું છે. જરાય નથી થયું. આપણે જે કહ્યું છે એનાથી તદ્દન ઉલટું જ રાખ્યું છે મનની અંદર. એનું નામ તમસ. નિર્ણય જ થઈ ગયેલો હોય. નિર્ણય હોય તો સંશય ના હોય, સંશય હોય તો નિર્ણય ના હોય. આ સાપ છે કે રજ્જુ છે, સાપ છે કે રજ્જુ, નિર્ણય નથી થયો છે. તો રાજસિક નિર્ણય થઈ ચૂક્યો છે. પણ કેવો નિર્ણય? સાત્વિકે જે નિર્ણય કર્યો છે એનાથી તદ્દન વિરોધ કર્યો, તામસ. હા, સાત્વિક વ્યક્તિ જે નિર્ણય કર્યો હોય એનાથી તદ્દન વિરુદ્ધ. એટલે વિપરીત જ્ઞાન ધરાવનાર જે છે એ વિપરીત જ્ઞાન જેની બુદ્ધિમાં હોય એ તામસિક બુદ્ધિ. આંશિક જ્ઞાન ડાઉટફુલ, સંશયાત્મક, રાજસિક. અને જેવું છે યથાવત પ્રજાનાથી, જેવું છે શાસ્ત્રમાં કહ્યું છે એવું નેવું જાણે છે. બિલકુલ એ સ્પષ્ટ છે. એટલે સમ્યક જ્ઞાન ધરાવતી બુદ્ધિ સાત્વિક, આંશિક જ્ઞાન ધરાવતી બુદ્ધિ રાજસિક, ડાઉટફુલમાં સંશય પણ છે, અને વિપરીત જ્ઞાન ધરાવતી બુદ્ધિ તામસિક. આવું છે. ક્લિયર? એકદમ
હું તમને બતાવું છું કેવું એને કેવું કેવું સ્પષ્ટ હોય છે બધું. અધર્મમ ધર્મમિતિ. આપણે કોનું ઉદાહરણ લઈશું? અધર્મ અને ધર્મમાં. બોલો કોણ કોણ ઉદાહરણ? આપણો હીરો જ ઉદાહરણ છે. કોણ આપણો હીરો? તો જાણો જ છો તમે બધા, રોલ મોડેલ અર્જુન. પહેલા અધ્યાયની અંદર એને એવું થયું ક્લિયર કે આ યુદ્ધ છે અધર્મ યુદ્ધ છે. બોલો, અધર્મ યુદ્ધ છે એવો એને નિર્ણય કરીને બેઠો. અને પોતાના જે ગ્રહો હતા એને સલામ કરી કે તમે મને યોગ્ય સમયે બુદ્ધિ આપી દીધી. હું હજુ પહેલાં તીર ઉગામું દ્રોણાચાર્યને એની સામે, એ પહેલાં જ તમે મને એકદમ ડાપણ આપી દીધું. હા, કે આ અધર્મ યુદ્ધ છે. બિલકુલ આમાં ધર્મનો કોઈ ગુંજાઈશ જ નથી. કુલક્ષય પ્રણશ્યંતી કુલધર્મા સનાતના. એટલે વિપરીત જ્ઞાન એટલે કેવું? પોતે તો સ્પષ્ટ થઈ ગયો જાણે કે વિપરીત જ્ઞાન, કોઈ સંશય નથી. પાછું એને એમ થયું કે ભગવાન સ્પષ્ટ નથી, માટે ભગવાનને પ્રવચન આપવું. એટલે આખો અધ્યાય પ્રવચન આપ્યું એણે ભગવાન. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, અને એ બધા વિશે એણે એટલું સ્પષ્ટ પ્રવચન આપ્યું. ભગવાન સ્માઇલ આપતા રહે. વિચાર કરો તમે, ધર્મ ભગવાનની અભિવ્યક્તિ જગતની અંદર. ધર્મ ઈશ્વરાઝ મેનિફેસ્ટેશન. ભગવાન ધર્મનું સ્વરૂપ છે. એને આ આપણો ડાયો માણસ ધર્મ શું કહેવાય, અધર્મ શું કહેવાય, અને કેવી રીતે આ મહાભારતનું યુદ્ધ અધર્મ યુદ્ધ છે એ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કરે છે. વિચારો તમે, આનું નામ તામસ બુદ્ધિ. તો સ્વામીજી એને તામસ બુદ્ધિ હતી, તો પછી ભગવાને એને આ જ્ઞાન આત્મજ્ઞાન કેવી રીતે આપે? તમે તો કહેતા હતા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાત્વિક બુદ્ધિ જોઈએ, તો એને ભગવાન આત્મજ્ઞાન કેમ આપ્યું? આ તો ભાઈ એક જ વ્યક્તિમાં એક કાળે તામસ બુદ્ધિ હોય અને બીજા કાળે રાજસ બુદ્ધિ હોય, ત્રીજા કાળે જે વિષયોના સંદર્ભમાં તમને વિપરીત જ જ્ઞાન હોય એ સંદર્ભમાં તમારી બુદ્ધિ તામસ બુદ્ધિ છે. એટલે આપણે કે કોઈના માટે જજમેન્ટ કરવાની જરૂર જ નથી. એક જ વ્યક્તિ અર્જુન જ સાત્વિક બુદ્ધિ ધરાવે છે, પરંતુ આના સંદર્ભમાં, યુદ્ધના સંદર્ભમાં આવો એને ખ્યાલ થઈ ગયો મનની અંદર કે આ તો અધર્મ યુદ્ધ જ છે. પોતાના ગુરુને આવા વડીલ ભીષ્મ જેવા જેના ખોળામાં હું રમ્યો હોઉં અને આ બધા મારા સગાવાલાઓની સામે એમની સામે તીર ઉગામવા અને એ લોકોને મારવાનું. ક્ષત્રિય યુદ્ધ એટલે બીજું કશું નહીં. એવું નહીં કે તીર ઉગામીને જાય છે કે નથી જતો, જાય છે કે નથી જતો, અહીંથી જાય છે કે નથી જતો, એવું નહીં. રાજીનામું આપી દે, ચાલ હસ્તિનાપુરના રાજા તરીકે રાજીનામું આપી દે. નહીં તો એવું નથી. ક્ષત્રિય યુદ્ધ એટલે રામ બોલો ભાઈ રામ. એટલે આ બધાને મારવા એ કંઈ ધર્મયુદ્ધ કહેવાય? એ તો અધર્મયુદ્ધ જ છે. આવો નિર્ણય વિચારો, વિપરીત નિર્ણય. એની પછી એ તો એનામાં બુદ્ધિ આવી. બીજા અધ્યાયના 10 શ્લોકની અંદર એને થયું કે આમાં કંઈક ગરબડ લાગે છે. એટલે પછી એણે ભગવાનને કહ્યું કે ભાઈ માને હું તમારું શરણ સ્વીકારું છું. તન્મે નિશ્ચિતમ બ્રૂહિ તન્મે બ્રૂહિ નિશ્ચિતમ યન નિશ્ચિતમ. જે મારા શ્રેય માટે અત્યંત નિશ્ચિત મતલબ કલ્યાણકારી હોય એ જ વસ્તુ ભગવાન તમે મને કહ્યું. એ જે કહ્યું ને એમાં એટલે પરિવર્તન આવી ગયું. મતલબ કે પોતે સંશયગ્રસ્ત છે એવું થયું પછી એને કે આ વસ્તુનું. પછી એણે અપેક્ષા રાખી ભગવાન પાસે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે, પહેલા અધ્યાયમાં તો જે રીતે એણે ભગવાનને પ્રવચન આપ્યું અને પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો એ કે આ અધર્મ યુદ્ધ છે, એ બતાવે છે કે એની બુદ્ધિ કેવી છે, તામસિક બુદ્ધિ, વિપરીત જ્ઞાન. અને આ પ્રકારની બુદ્ધિ આવી બુદ્ધિની પ્રધાનતામાં જેમાં વિપરીત જ્ઞાન રહેલું હોય એ વ્યક્તિને વાસ્તવની અંદર આમ તો ખરેખર સુધારવો બહુ અઘરો છે. કોઈ વ્યક્તિમાં કોઈ વિષયના સંદર્ભમાં હોય જુદી વસ્તુ છે, પણ આવું જ પ્રધાનતા ધરાવતું કોઈ વ્યક્તિ હોય તામસિક બુદ્ધિની, તો પછી એને તો સુધારવો બહુ જ અઘરો છે. અને તમે હું આવો તો જાણતા હશું કે આવા લોકો છે જેમને શાસ્ત્રએ જે કહ્યું એનાથી તદ્દન વિપરીત જ નિર્ણય કરીને લોકો બેઠેલા હોય. અને આવા લોકો બીજાઓ પાસે કશું શીખવાની પણ એમની વૃત્તિ નથી હોતી. હું હમણાં વાત કરું છું, આ મુંડક ઉપનિષદમાં જ આવું કહ્યું. મુંડક ઉપનિષદમાં આવા જ લોકોની વાત કરી. અવિદ્યાયામ અંતરે વર્તમાના સ્વયં ધીરા પંડિતમ મન્યમાના. અવિદ્યાયામ અંતરે વર્તમાના. અવિદ્યાની અંદર ગળા ડૂબ છે, તો અજ્ઞાનની અંદર ગળા ડૂબ છે, પણ છતાંય સ્વયં ધીરા પંડિતમ મન્યમાના. અમે તો પંડિત છીએ.
અમે જ બધા વિશે યોગ્ય નિર્ણય આપી શકીએ છીએ, અમે ડાપણ ધરાવનારા છીએ. આવો પ્રકારના લોકો તામસિક બુદ્ધિ. એટલે અહીં ભગવાન કહે છે અધર્મમ ધર્મમ ઇતિ મન્યંતે. અધર્મ હોય એને ધર્મ કહેનારા જે છે વાસ્તવમાં એ આ તામસિક બુદ્ધિ ધરાવનાર. અને આવું એકાદ અપવાદ વગેરે હોય તો ઠીક છે, પરંતુ આવો બધી જ વસ્તુમાં શાસ્ત્રમાં જે કહ્યું હોય એનાથી તદ્દન બધા જ શાસ્ત્રમાં જે વિષયોના સંદર્ભમાં કહ્યું હોય જે વસ્તુ એનાથી તદ્દન વિપરીત ખ્યાલ. કર્મથી મોક્ષ ન મળે. શાસ્ત્ર કે એ કે કર્મથી મોક્ષ મળે, કર્મથી જ જીવનનું કલ્યાણ થાય. આ બધા તમે બેસીને આવી રીતે લેક્ચરબાજી કરતા હોય અને તમે બધા એમને સાંભળતા હોય, કોઈનું કલ્યાણ થવાનું નથી, બોલનારનું નથી થવાનું અને સાંભળનારનું નથી થવાનું. કામ કરો, કામ કરો કંઈક. આ બધું શું લેક્ચરબાજી? હા, લેક્ચરબાજી. એ બેસી ગયા, આ તો એ જઈને બેસી ગયા, એમના સ્વામીએ શરૂ કર્યું, એ જઈને બેસી ગયા. એમ કે કામ કરો. કર્મથી એટલે મોક્ષને તો બોલે જ નહીં. કામ કરો તો તમારું કલ્યાણ થાય, તો કંઈક તમે તમારા જીવનમાં સફળ થાય. મોક્ષ એટલે સફળતા. એ ભલે મોક્ષ શબ્દ ના વાપરે, પણ સફળતા. કામ કરો તો સફળતા મળે. સક્સેસફુલ બનવું તો કંઈક કરવું પડે. આ બધું બેસીને સાંભળવાનું ને આ બધું લેક્ચરબાજીઓથી શું થવાનું છે? તમારા સ્વામી આવીને જતા રહે બોલીને. હા, આ બધું તો સર્વાર્થાન વિપરીતાંશ ભગવાન કહે છે. સર્વાર્થ બધા જ પુરુષો માટે વિપરીત બુદ્ધિ ધરાવનારા. બધી જ વસ્તુ માટે. એટલે અર્થ પુરુષાર્થ, સિક્યોરિટી. આપણે કે ભાઈ સિક્યોરિટી વ્યક્તિ જે સલામતી છે એ સલામતીનું સાધન છેવટે તો આ જ્ઞાન છે. એવું નહીં. હવે સલામતીનું સાધન છેવટે ધન અને બીજું બધું, ધન, ઘર, આ તે ફલાણું ઠીકણું, તમારા બેંક બેલેન્સ અને બહુ તો આપેલું આપણું સોનું વગેરે, આ બધા સાધનો છે. આ શું વળી? તમારા જ્ઞાનથી કોણ સલામત બની? તમે સલામત છો? તમે લેક્ચરબાજી કરો છો? કોઈ આજે લેક્ચરબાજી શબ્દ ક્યાંથી આવે મને નથી ખબર, પણ આવી ગયો. ચલો ચાલશે. એટલે આપણી બુદ્ધિમાં જો આવું હોય તો એ મતલબ કે એ અંશની અંદર આપણને વિપરીત જ્ઞાન ધરાવે છે. સલામતીનું સાધન જગતમાં છે. સલામતીનું સાધન હું નથી. સલામતીનો સોર્સ હું નથી. સલામતીનો સોર્સ બીજું બધું છે. સંબંધો સલામતીનો સોર્સ છે. ઘર સલામતીનો સોર્સ છે. આ બધા શેર સર્ટિફિકેટો, બેંક બેલેન્સ, આ તે બધું એ બધી વસ્તુ સલામત એ તમને આપે. આ થોડું આ બધું જ્ઞાન વગેરેથી શું સલામત બને? સર્વાર્થાંશ, અર્થ એટલે પુરુષાર્થ. બધા જ પુરુષાર્થ માટે. સુખ પણ બહારથી જ આવે છે, વિષયમાંથી જ સુખ આવે છે. આ શું સુખ સ્વરૂપ, સુખ સ્વરૂપ. આ તમારા સ્વામી બોલે છે આત્મા સુખ સ્વરૂપ. એ શું? આનંદ તો બહારથી વસ્તુ માટે. સર્વાર્થાન વિપરીતાન. એક પુરુષાર્થ માટે વાસ્તવની અંદર વિપરીત જ ખ્યાલ ધરાવે છે. એટલે જો ને તમારા સ્વામીઓ કહે છે ધનમાંથી સલામતી મળે, ધનની પૂજા કરે છે ધનતેરસના દિવસે. હા, તમારા આશ્રમમાં પૂજા થાય છે ધનતેરસના દિવસે. હા, અમે કરીએ છીએ ને, લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ, લક્ષ્મીનારાયણ પૂજા કરીએ છીએ. અમે તો બધા જ દિવસ અમે તો શું કરીએ છીએ, અમે તો ધનતેરસથી માંડીને છેક ભાઈબીજ સુધી લક્ષ્મીનારાયણની પૂજા કરે છે. કેમ? તો ભાઈ તમે લક્ષ્મીજીની પૂજા તમે કેમ કરો છો? તમે તો કહો છો કે લક્ષ્મીજી તો વાસ્તવમાં સોર્સ નથી સ્વામી સલામતી, તો તમે કેમ પૂજા કરો છો? થઈ ગયું વિપરીત ખ્યાલ. ભાઈ લક્ષ્મીજી છે, લક્ષ્મીજીથી જ બધું પ્રાપ્ત થાય. આવી ગયા ને? હવે આવી ગયા બરાબર. મેં જેવો પ્રશ્ન કર્યો કેવા તમે સીધા બરાબર લાઈનમાં આવી ગયા. હા, લક્ષ્મીજીથી બધું પ્રાપ્ત થાય. હા, બધું પ્રાપ્ત થાય. એક જ ખાલી વસ્તુ પ્રાપ્ત ના થાય. શું? સલામત. એ તમે પાછા જતા રહે. એટલે લક્ષ્મીજીથી જ બધું પ્રાપ્ત થાય છે, ધનથી બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય છે અને સુખ સલામતી શાંતિ પ્રાપ્ત થાય છે. એવો નિર્ણય ધરાવનાર તામસિક બુદ્ધિ છે. લક્ષ્મીજીથી બધું જ પ્રાપ્ત થાય છે, ખાલી સુખ શાંતિ સલામતી પ્રાપ્ત નથી થતી એવી સ્પષ્ટતા ધરાવનાર સાત્વિકી બુદ્ધિવાળો છે. થઈ ગયું? આવું છે. અને માટે એટલે લક્ષ્મીજીને નકારવાની કોઈ જરૂર નથી. તમે શાના માટે ભજો છો? અમે એટલા માટે ભજીએ છીએ, લક્ષ્મીજી બધાનું પ્રતીક છે.
લક્ષ્મીજી એટલે સંપત્તિ ને. હા, બે પ્રકારની સંપત્તિ છે. ભૌતિક સંપત્તિ જેનાથી આ ભૌતિક દેહ ચાલશે. જીવન તો જોઈશે ને. દેર ઇઝ નો ફ્રી લંચ ઇન ધ વર્લ્ડ. હા, દેર ઇઝ નો ફ્રી લંચ. માટે તમારે જીવન ટકાવવું હશે તો આ ભૌતિક સાધનો જોઈશે. ભૌતિક સાધનો એ લક્ષ્મીજીનું પ્રતીક છે. અને અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા શાંતિ આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ, આ પણ સંપત્તિ છે. એનાથી મોક્ષ પ્રાપ્ત થશે. કારણ કે તમારા વ્યક્તિત્વમાં ખાલી ભૌતિક અંશ નથી, તમારા વ્યક્તિત્વમાં આધ્યાત્મિક અંશ પણ છે. તે આધ્યાત્મિક અંશની વૃદ્ધિ માટે, આધ્યાત્મિક અંશની વૃદ્ધિ માટે, છેવટે આત્માને બ્રહ્મરૂપે જાણવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે, મોક્ષ ધ્યેયની સિદ્ધિ માટે તમારો એ આધ્યાત્મિક અંશ છે એને પણ પોષણ આપવું પડશે ને. એના માટે સંપત્તિ જોઈશે, દૈવી સંપત્તિ જોઈશે. લક્ષ્મીજી બંનેનું પ્રતીક છે. અને અમે તો બંનેના અંશમાં પૂજીએ છીએ ને. બંને અંશમાં પૂજીએ. અમને કોઈ તકલીફ નથી. પણ તારા મનમાં છે કે લક્ષ્મીજી માટે સલામતી, લક્ષ્મીજી એટલે જ સુખ, અને લક્ષ્મીજી જ્યાં લક્ષ્મી ત્યાં શાંતિ, જ્યાં લક્ષ્મી ત્યાં સુખ, અને જ્યાં લક્ષ્મી ત્યાં ફલાણું આપણે શું સુખ શાંતિ, હા સલામતી. જ્યાં લક્ષ્મી ત્યાં, એ તો એ તારો નિર્ણય જે છે એ તમોગુણની અભિવ્યક્તિ છે. સારું છે. આ સ્પષ્ટતા આવી બહુ મોટી વસ્તુ છે. સર્વે ગુણાઃ કાંચનમ આશ્રયંતે, બધા જ ગુણો આ કાંચન સોનામાં જ રહેલા છે. જે ધનિક એ સંસ્કારી, જે ધનિક એ ગુણવાન, જે ધનિક એ જ્ઞાની. આજ આવું તો કરીએ છીએ આપણે. કોઈ ફંક્શનની અંદર કોઈ ધનિક વ્યક્તિને આમંત્રણ આપ્યું હોય અને તમે જુઓ એના વિશે જે પેલી ઇન્ટ્રોડક્શન અપાય પેલા સ્ટેજ પરથી, એ સાંભળજો. એ જ જ્ઞાની છે, એ જ ગુણવાન છે, એ જ સંસ્કારી છે, બધું એ જ છે. એ જ મોભી છે દુનિયાના. સર્વે ગુણાઃ કાંચનમ આશ્રયંતે, બધા જ 32 લક્ષણો. આ ધનિક વ્યક્તિ 32 લક્ષણો છે. બસ ગરબડ. ઇન શોર્ટ, લોકો આ ચાલો એટલે આના માટે, અર્થ વગેરે માટે, કામ વગેરે માટે, અને મોક્ષ માટે પણ ખરું. પિતાજી હવે મારા પિતાજી હવે ક્લાસ, મારા ફાધર જાય છે ક્લાસ કરવા માટે. એમ એટલે હવે રિટાયર થઈ ગયા. હા, રિટાયર થઈ ગયા તો બરાબર છે. હવે સમયનો ઉપયોગ કરવો જોઈએ આ રીતે, બરાબર છે. પણ હું ક્લાસમાં, તારે જવાની શું જરૂર છે? પણ તારે ફેમિલી વગેરે નથી, અને તારે અત્યારથી ક્લાસ ભરવાની ક્યાં જરૂર છે? હા, એ વાત સાચી. કદાચ તમે નહીં સાંભળ્યું પણ મેં તો સાંભળ્યું છે. યુવાન વયની અંદર આ બધું શું? એમ કે યુવાન વયમાં આ બધું શું? તમે ઉંમર લાયક થાવ ત્યારે આ બધું કરો તો બરાબર છે. તમોગુણ જીવનમાં પહેલું જેટલું વહેલું એટલું સારું. એ ન ખબર હોય. મોક્ષ એ પ્રત્યેક વ્યક્તિના જીવનનું ધ્યેય છે. જન્મથી જે વિચારો મોક્ષને શોધી રહ્યો છે એ ન ખબર હોય અને આવો વિપરીત ખ્યાલ ધરાવે કે આ તો બધી વસ્તુઓ જે છે, આ બધું ભણવાનું ને આ અંતે ને બધું, એ તો બધું મોટી ઉંમરે કરવાનું, અત્યારે થોડું કરવાનું. સા બુદ્ધિ તામસી વિપરીતાન સર્વાર્થા, બધા જ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ માટે, ધર્મ માટે, અર્થ માટે, કામ માટે તદ્દન વિપરીત જ ખ્યાલ ધરાવે. એટલે એના સાધનો વિશે પણ તદ્દન વિપરીત ખ્યાલ. એવી વ્યક્તિ તામસિક વ્યક્તિ છે. એટલે 4 પ્રકાર, હવે આવી વ્યક્તિને સમજાવી બહુ અઘરી છે. 4 પ્રકારની વ્યક્તિઓની વાત કરવામાં આવેલી છે. શાસ્ત્ર 5મી પ્રકારની વ્યક્તિની વાત કરે છે. પહેલાં હું તમને એ 4 પ્રકારની વ્યક્તિની વાત કરી દઉં. એક પહેલી વ્યક્તિ એવી છે જેને જે જાણતો નથી કે હું જાણતો નથી, જે જાણતો નથી કે હું જાણતો નથી કે જાણતો નથી, હું જાણતો નથી, જેને ખરેખર જે જાણતો જ નથી કોઈ વસ્તુ, અજ્ઞાન રહેલું હોય, પણ એ પોતે નથી જાણતો કે હું જાણતો નથી, એ મૂર્ખ વ્યક્તિ છે. એને બંધ કરી દેવી જોઈએ, એનાથી દૂર રહેવું જોઈએ. પછી બીજી વ્યક્તિ છે, એ જાણતો નથી પણ એ જાણે છે કે હું જાણતો નથી, એ વ્યક્તિ અજ્ઞાની છે.
અને એને તમે કંઈક બોધ આપી શકો છો, કારણ કે એ જાણે છે કે હું નથી જાણતો. એટલે જે જાણતો નથી કે હું જાણતો નથી, એટલે કે હું જાણતો નથી, વાસ્તવમાં જે જાણતો જ નથી, છોડી દો એ વાત, બરાબર. પણ એ વ્યક્તિ હું જાણતો નથી કે હું જાણતો નથી, એ વ્યક્તિ મૂર્ખ છે. જે જાણતો નથી પરંતુ જે જાણે છે કે હું જાણતો નથી, એ વ્યક્તિ અજ્ઞાની છે, એને શીખવી શકાય છે. ત્રીજી વ્યક્તિ એવી છે જે જાણે છે અને જાણે છે કે હું નથી જાણતો. ના, જે જાણે છે, વાસ્તવમાં જાણે છે ઘણું બધું, મતલબ એને જ્ઞાન છે, પરંતુ એ જાણતો નથી કે હું જાણું છું, આટલું જ્ઞાન ધરાવું છે એવી એને નથી ખબર. એ વ્યક્તિને તમે જાગૃત કરી શકો છો. એ ઊંઘમાં છે, પોતે વિદ્વાન છે પણ એને ખબર નથી કે હું, આજે તમને ખબર છે ને હનુમાનજીના કિસ્સામાં આવું થયું હતું. હનુમાનજીને બિચારા, એટલે પેલું જવાનું હતું, પેલું લંકા અહીંથી આ બાજુથી કૂદીને ત્યાં લંકામાં જવાનું હતું. ત્યારે હનુમાનજીને તો થયું કે આપણું કામ જ નથી આમાં ને. એટલે બીજા તો બીજા બધા પછી મને લાગે જામવાને કે કોઈ કે એમને જાગૃત કર્યા કે ના ના તમે જ કરી શકશો, તમારામાં શક્તિઓ છે વગેરે, અને ત્યારે તૈયાર થયા. એટલે ઘણીવાર વ્યક્તિ ખૂબ જાણતો હોય પણ એ પોતે ન જાણતો હોય કે હું જાણું છું. સમજી ગયા તમે? એ વ્યક્તિ જે છે એને તમે જાગૃત કરી શકો, એને એની શક્તિઓથી જ એને અવગત કરાવી શકો, તમે એને એની પરિચિત કરાવી શકો. અને ચોથી વ્યક્તિ એવી છે જે જાણે પણ છે, મતલબ એને જ્ઞાન છે અને એ પોતે પણ જાણે છે કે હું જાણું છું. આ ડાહી વ્યક્તિ છે, એને અનુસરવું જોઈએ. એટલે આ 4 પ્રકારની વ્યક્તિઓ છે: મૂર્ખ, પછી અજ્ઞાની, પછી આ છે વિદ્વાન પણ પોતાની શક્તિઓ, પોતાનું આ જ્ઞાનથી પોતે જ પરિચિત ન હોય, અને ચોથો આ ડાયો પુરુષ, જેને જ્ઞાન છે પણ એ પછી એને ખબર છે કે હું આ જાણું છું વસ્તુ. તો આ 4 પ્રકારની વ્યક્તિ છે. શાસ્ત્ર 5મા પ્રકારની વ્યક્તિની વાત કરે છે, જે આ તામસિક બુદ્ધિ ધરાવે છે. એ વાસ્તવમાં એ જાણતો નથી, ખરેખર નથી જાણતો, પણ એ એવું માને છે કે એવું જાણે છે, મતલબ કે હું જાણું છું, અને સુધારી ન શકાય. જેને પાસે જ્ઞાન ન હોય પણ એને એમ હોય કે હું તો ખરેખર ડાયો માણસ છું, મને જ બધી વસ્તુની ખબર છે, તો એને તો સુધારી શકાય એવી સ્થિતિ નથી. એ વસ્તુ પેલા મુંડકોપનિષદના પેલા મંત્રમાં કહી, અવિદ્યાયામ અંતરે વર્તમાનાહ સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનઃ. વાસ્તવમાં અવિદ્યાના અંતર્ગત છે, મૂર્ખ છે, ખબર જ નથી, પરંતુ સ્વયં ધીરાહ, અમે ધીર પુરુષો છીએ. અને આવા લોકો બહુ જ છે જે બધાને ટીકા કરે, એક કે એકની ટીકા કરે, સંન્યાસીઓની ટીકા કરે ને બીજા શાસ્ત્રની ટીકા કરે ને બધા એક એક વસ્તુની ટીકાઓ કરે, જાણે કે પોતે અત્યંત વિવેક શક્તિ ધરાવનારા હોય એવા. આવા લોકોને અને બધાની અમે પોતાના વડીલોની ટીકા કરે, મા બાપની ટીકા કરે, બધાની ટીકા કરે, બીજા ટીચર્સ હોય, બીજા ગુરુઓ વગેરે આચાર્ય હોય એમની ટીકા કરે, શાસ્ત્રની ટીકા કરે, સંન્યાસીઓની ટીકા કરે, બધાની ટીકા કરે. અને એ લોકો એવું માને છે કે અમારી પાસે પૂરતું ડાપણ છે અને તેથી અમને અધિકાર છે આ બીજા લોકો વિશે કોમેન્ટો કરવાનો. આવા લોકો જે છે આ તામસિક બુદ્ધિ ધરાવના છે, એમને કદી તમે ન સુધારી શકો. આવો ક્યારેક અમારા ક્લાસમાં, તો શું તમારા સ્વામીએ શું કહે છે, તમારા સ્વામીએ શું કહે છે, જીવનમાં સારા કર્મો વગેરે કરવા જોઈએ. ગીતાનો એ જ સંદેશ છે, મને ખબર જ છે, મને ખબર છે. એમાં કંઈ મારે ક્લાસ ભરવાની કંઈ જરૂર નથી. બિચારા ઘણી પત્નીઓ પણ બિચારા પતિને આવો ને ક્યારેક તો આવો, બહુ સારું આમ હોય. ના હવે આ બધું તો મારે ખબર જ છે, એકચ્યુઅલી ગીતાનો સંદેશ નથી. અમે એ પ્રમાણે કરીએ જ છીએ, અમારે કોઈનો કોઈ ઉપદેશ લેવાની જરૂર નથી. એમ કે સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનઃ. ખતરનાક લોકો છે અને કોઈ રીતે ન સુધારી શકાય. મૂર્ખને તમે બંધ કરી શકો એની સાથેનો સંબંધ, અજ્ઞાનીને તમે જ્ઞાન આપી શકો, અને પેલી વ્યક્તિ વિદ્વાન હોય ને એને પોતાની શક્તિઓ ન ખબર હોય તો એને તમે આ રીતે એને બતાવી શકો, જો તમારામાં આવી એવી શક્તિઓ છે, તમારી પાસે આવું જ્ઞાન છે, એને તમે અવગત કરાવી શકો. અને ડાયો વ્યક્તિ હોય, જ્ઞાન હોય ને એને ખબર હોય કે હું ખરેખર જાણું છું, તો એને તમે અનુસરી પણ શકો. આ વ્યક્તિને તમે ન કરી શકો, જે ખરેખર જાણતો જ નથી પરંતુ એ એવું માને છે કે જાણે છે કે હું જાણું છું, અને સુધારી ન શકાય. અને એ આ તામસિક બુદ્ધિવાળો છે. તામસિક બુદ્ધિ એટલે વિપરીત જ મનની અંદર ખ્યાલ થઈ ગયો છે, નિર્ણય કરીને જ બેઠો છે. નિર્ણય થઈ ગયો પછી ના સુધારે. સંશય હોય તો સુધારે, સંશય હોય તો તમે બદલી શકો. જ્યાં સંશય હોય તેને ગમે તે એક સાઈડ જવાની શક્યતા હોય છે.
રજ્જુ છે કે સાપ છે, સાપ છે કે રજ્જુ છે, તો એને તમે કહી શકો કે હા જો તું જો આ હું ટોર્ચ કરું છું, હવે તું ધ્યાન કરીને જો શું છે વસ્તુ, ઓ રજ્જુ છે, તો આવી ગયો સાત્વિક તરફ. પરંતુ જે માની જ લીધેલું હોય, નિર્ણય જ કરી દીધો કે આ તો સાપ જ છે, પછી કશું ના થાય, પતી ગયો. આવું છે વિપરીત બુદ્ધિ એટલે, અરે તામસિક બુદ્ધિ એટલે જેમાં વિપરીત જ્ઞાન રહેલું છે, સંશય નહીં, વિપરીત જ્ઞાન જ નિર્ણય રહેલો હોય, એટલે આવી વ્યક્તિ. અને આમાં કોઈ ઉદાહરણો ખરા? બધા બહુ એ છે ભાઈ, રાવણને કંસ, રાવણને કેટલા લોકો જઈને એને સમજાવ્યો કે ભાઈ આ છોડી દે, આ બધું આ વેર રાખવું, આ ઈશ્વર છે ને એની સાથે વેર રાખવું ઠીક નથી, સીતાજીને પાછા મોકલી આપો, આ બધું કેટલા લોકોએ કહ્યું. પેલા વિભીષણે કહ્યું, વિભીષણને લાત મારી, ત્યાં જતો, ત્યાં એમના બહુ વખાણ કરત ને તો તું જા ત્યાં જતો, એમના પક્ષે જતો, લાત મારી એને. બધાને હનુમાનજી આવીને કંઈક કહ્યું તો હનુમાનજીની પૂંછડી સળગાવ્યો, દરેક વસ્તુ. એટલે આવો રાવણ જેવો. એટલે હું જ જાણે કે પંડિત છું, પંડિત છું બસ, બાકી બધા તો બધા સલાહ આપનારા બધા ખોટા છે, હું જે કહું એ જ સાચું છે. કંસ પણ એવો જ હતો, કંસને પણ બહુ લોકોએ સમજાવેલો, પણ નહોતો માન્યો. કેવું ભગવાન આવ્યા જ્યારે છેવટે કંસ સાથે પેલો યુદ્ધ વગેરે માટે પણ, એટલે મલ્લયુદ્ધનું પહેલાં પણ ભગવાને કહ્યું બધું ઘણી વસ્તુ, પણ કંઈ મનમાં ન ઉતર્યું. એટલે અને આવા લોકો આપણા આસપાસ હોય ને, આપણા કુટુંબની અંદર હોય જ ક્યાંક ને ક્યાંક હોય, તમારે ત્યાં એવું નહીં, પણ જેના કુટુંબમાં હોય એ લોકો માનું કે મારું પ્રારબ્ધ બહુ, જે જૂનું ખરાબ પ્રારબ્ધ હોય એ પૂરું થઈ રહ્યું છે, કારણ કે આ લોકો બહુ ત્રાસદાયક હોય છે. એટલે વાસ્તવની અંદર મારું ખોટું પ્રારબ્ધ, જે મતલબ ખોટા મતલબ કર્મો મેં કર્યા છે, પાપ કર્મો, એ બધા હવે પૂરા થઈ રહ્યા છે. એટલે વાસ્તવમાં એને એમના માટે થઈને આપણે પ્રાર્થના કરવી, અથવા એવા લોકોને સહન કરવાની ભગવાન આપણને શક્તિ આપે, એવી પ્રાર્થના આપણે કરવાની. એટલે કે ચાલો આપણે કંઈક કર્યા છે પાપ કરવો, એટલે એને પૂરા થાય, એટલે ભગવાન એને સદબુદ્ધિ આપે અને મને ભગવાન શક્તિ આપે કે જેથી હું આને સહન કરી શકું. એની એટલે સર્વાર્થાન વિપરીતાંશ બુદ્ધિસ્સા પાર્થ તામસી. એટલે આ 3 પ્રકારની ભગવાને બુદ્ધિની વાત કરી. અને હવે ભગવાન જે છે 33મા શ્લોકથી ધૃતિની વાત કરે છે. આપણે ખાલી વાંચી લઈએ શ્લોક. ધૃત્યા યયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિયક્રિયા યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિસ્સા પાર્થ સાત્વિકી. એટલે આધ્યાત્મિક સફળતા માટે સાત્વિક બુદ્ધિ જ હોય એટલું પૂરતું નથી, સાથે સાથે આપણી સાત્વિક સંકલ્પ શક્તિ પણ જોઈએ, સંકલ્પ શક્તિ પણ યોગ્ય જોઈએ. અને એની ચર્ચા હવે આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.